રક્ષાબંધનના પર્વ પહેલા જ સુરતના એક પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। રાંદેરના રામનગરમાં રહેતા 25 વર્ષીય યુવકનો માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે। પરિવારનો આક્ષેપ છે કે ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો। આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના રાંદેર વિસ્તારના રામનગરમાં રહેતા 25 વર્ષીય આદિત્ય પોતાના બે મિત્રો સાથે બહાર ફરવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન દાંડી ફાટક નજીક તેમની બાઇક અને એક સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આદિત્યનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને ત્રીજો યુવક સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત યુવકની સારવાર ચાલી રહી છે। મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે સ્કૂલ બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી। પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ફાઉન્ટેન સ્કૂલની બસની સંડોવણી છે। જો કે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। મૃતક આદિત્યના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે। રક્ષાબંધનના પર્વ પહેલા જ પરિવારનો યુવાન દીકરો ગુમાવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। તમારું નામ? જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે। મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે। આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે। કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે। એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે। પરિવારમાં કોણ? ના, પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન। હું એના ભાઈ તરીકે જ માનું છું, મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું। મારી બેન સાથે મારા બેનનો ફિયન્સી છે। સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી। શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગ, શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કાંઈ નથી અમને જોતું। મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે, બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે। આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો, બટ એટલી જ તમને વસ્તુ કહેવા માગું છું મેં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।